રોકસ્ટર્ડ કેપિટલના ફંડ મેનેજર રિકેશ પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. રિકેશજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ધ વે માર્કેટ અત્યારના આગળ વધી રહ્યું છે વિથ હિપ્સ એન્ડ બાઉન્સીસ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ રીતના તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? શું તમે નિવેશ કરી રહ્યા છો કે તમે હમણાં થોડું વેઇટ એન્ડ વોચ સિનારીઓ રાખી રહ્યા છો? કઈ રીતના તમે એડવાઇસ કરશો? આભાર શો પર બોલાવવા માટે. માર્કેટ્સ ડેફિનેટલી આપણે નવા હાઈની તરફ છે અને અહીંયા કોન્સોલિડેટ ઘણા ટાઈમથી કરી રહ્યા છે. આપણે જોશું કે 22,000ની ઉપરનો ઇન્ડેક્સ ઘણા ટાઈમથી આપણે હોલ્ડ કરી રહ્યું છે અને સસ્ટેન થઈ રહ્યું છે. તો આની પાછળ ઘણા બધા કારણ છે કે આપણે જે અર્નિંગ જોશો કે લાસ્ટ યર જે એક્સપેક્ટેશન છે કે આ Q4ના નંબર્સ પણ આવશે તો ઇન્ડેક્સ ઓલમોસ્ટ 22% અર્નિંગ ગ્રોથ કર્યો હશે અને માર્કેટ પણ એટલો જ ગ્રોથ કર્યો હોય તો એક અર્નિંગ સપોર્ટ કરી રહી છે માર્કેટને એ હિસાબથી જોઈ શકાય. સેકન્ડલી છે કે બીજા ફેક્ટર જોવા જઈએ, જે રીતે ગવર્મેન્ટ સ્ટેબલ છે, આવનારના ઇલેક્શનમાં માર્કેટ એટલે જનરલ એક્સપેક્ટેશન કે ઓપિનિયન પોલ જોઈએ તો ગવર્મેન્ટ કન્ટિન્યુટી રહેવાની છે, તો પોલિસીઝ ને બધી કન્ટિન્યુટી રહે. એના સિવાય ઓલરેડી તમે જોશો કે મની ફ્લોઝના હિસાબથી કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ તો ઇનફ્લોઝ આવી જ રહ્યા છે. FIIs નો ફ્લોઝ એટલો નથી, પણ ડેટ માર્કેટ સાઇડ ઉપર આપણે જોશું કે JP મોર્ગન બોન્ડ ઇન્ડેક્સે ઇન્ડિયાની ડેટને ગ્લોબલ ઇન્ડેક્સમાં લાવ્યા છે. તો આવતા મહિનાથી દર મહિને નેક્સ્ટ 10 મહિના સુધી $25 to $30 million આવવાના છે ઇનફ્લો. રફલી 25 to 30 10 મહિનાની અંદર આવવાના છે. તો $3 million નું એડિશનલ ઇનફ્લો આવશે, જે કરન્સી પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી સ્ટેબલ રહેશે. તો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ, અર્નિંગ સારી છે, કરન્સી સ્ટેબલ હોય, કન્ટિન્યુટી ઓફ ધી ગવર્મેન્ટ હોય અને સ્કાયમેટનું હમણાં પ્રેડિક્શન આવ્યું હતું 2 દિવસ પહેલા કે જે વરસાદ થવાનો છે જે મોટો ઇમ્પેક્ટ કરે છે ઓવરઓલ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એ બધા કારણો હિસાબે જોવા જઈએ કે સ્ટેબિલિટી હોય તો માર્કેટ ડેફિનેટલી એક સસ્ટેન્ડ હાયર લેવલ ઉપર ટ્રેડ કરી શકે. જી, તો એક પોઝિટિવ અત્યારના આપણે સિનારીઓ જોઈ રહ્યા છે, એટમોસ્ફિયર જોઈ રહ્યા છે. રિઝલ્ટ સિઝન હવે શરૂ થઈ ગઈ છે ઓલમોસ્ટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા સેક્ટર્સ પર તમારું ધ્યાન રહેશે? ક્યાં તમે એક સારા એવા નંબર્સ અથવા ગ્રોથ જોઈ રહ્યા છો અને એના આધારે કોઈ તમે અત્યારના રોકાણ કરી રહ્યા છો? આ Q4ની રિઝલ્ટ સિઝન આપણે એક્સપેક્ટેશન કરીએ કે શુક્રવારથી TCSના નંબરથી ચાલુ થઈ જશે આપણી ક્વાર્ટરલી નંબર. પણ આ ક્વાર્ટરલી નંબર કદાચ મ્યુટેડ ગ્રોથ હશે. કદાચ માર્કેટની ધારણા છે અરાઉન્ડ 6%ની આસપાસનો નિફ્ટી અર્નિંગ ગ્રોથ એક્સપેક્ટેડ છે ક્વાર્ટરલી નંબરના હિસાબે Q4 માટે. આનું બેઝિક રીઝન એ છે કે લાસ્ટ યરનું Q4માં હાયર ગ્રોથ બેઝ હતો, તો એના હિસાબથી અહીંયા YOY ઉપર ગ્રોથ થોડો ઓછો દેખાય. અને સ્પેસિફિક સેક્ટર વાઇઝ આની અંદર જોવા જઈએ તો કોમોડિટીઝ જે છે, જે ઓઇલ એન્ડ ગેસ અને મેટલ્સ છે, તો ત્યાં આગળ લોઅર પ્રાઇસીસના લીધે કદાચ ત્યાં આગળ અર્નિંગ્સ ઓછા જોવામાં મળશે. જ્યારે કે BFSI બેન્કિંગ જે કન્ટિન્યુઅસલી સારું ગ્રોથ આપી રહ્યું છે, ત્યાં આગળ કન્ટિન્યુએશન રહેશે. ઓટો એઝ અ સેક્ટર કન્ટિન્યુ સારું કરશે અને હેલ્થકેર દેખાય છે જ્યાં આગળ સારા નંબર આવવાની ધારણા છે. સાથે જે રીતના અત્યારના માર્કેટ ફ્લરિશ થઈ રહ્યા છે અને વેલ્યુએશન એટ ઓફકોર્સ એક ક્વેશ્ચનેબલ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ તમને અત્યારના કોઈ એવા કાઉન્ટર્સ કે એવા એરિયાઝ મળે કે જેમાં તમે નિવેશ કરી શકો, એવા કોઈ એરિયાઝ છે? ઓવરઓલ વેલ્યુએશનના હિસાબે આપણે જોવા જશું ને તો નિફ્ટી અત્યારના જે 22,500ની આસપાસનું ઇન્ડેક્સ છે, તો અત્યારના આપણે લોંગ ટર્મ એવરેજ એક વર્ષ આગળની અર્નિંગ એક્સપેક્ટેશન ગણીએ નિફ્ટીની, તો આપણે ત્યાં આગળ જ છે ઓલમોસ્ટ 10 યરના વેલ્યુએશન એવરેજ ઉપર. ઇન ધ સેન્સ કે 980ની ધારણા છે કે નિફ્ટીનું અર્નિંગ હશે કરંટ યર અને આવતા વર્ષે FY25માં 1100ની આસપાસની ધારણા છે નિફ્ટીની. તો આપણે ઓન એ PE મલ્ટિપલ બેસિસ આપણે 20 પોઈન્ટ સમથિંગની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. 10 વર્ષની એવરેજ જોઈએ તો 20.3ની જે PE મલ્ટિપલ છે 1 યર ફોરવર્ડ અર્નિંગની, તો એ હિસાબે જોઈએ તો આપણી મીડિયન ઉપર જ છે, આપણે બહુ પ્રીમિયમ નથી. અને જે રીતે પહેલા આપણે જે રીતે વાત કરી કે આપણે સ્ટેબલ ગવર્મેન્ટ છે, અર્નિંગ એક્સપેક્ટેશન સારું છે અને ફ્લોઝ આવવાના છે, તો એ થોડું પ્રીમિયમ વેલ્યુએશન જઈ શકે. તો વેલ્યુએશન વાઇઝ નથી દેખાતું કે માર્કેટ બહુ પ્રીમિયમ હોય એ રીતે. હા, નો ડાઉટ આપણે મિડ એન્ડ સ્મોલ કેપ સેગમેન્ટમાં જોવા જઈએ તો ત્યાં આગળ કદાચ હોઈ શકે કે લાસ્ટ 2 વર્ષમાં ફ્લોઝના હિસાબથી ઘણો એક મોટો ઉછાળો આવ્યો છે,
તો ત્યાં આગળ એક એબ્રેવેશન હોઈ શકે કે ત્યાં આગળ થોડું જે લાસ્ટ યર 70% જે અર્નિંગ આપણે પ્રાઇસમાં વધારો આવ્યો છે એની સામે એ કદાચ ત્યાં આગળ મ્યુટેડ રિસ્પોન્સ હોઈ શકે. પણ બ્રોડર માર્કેટ બેન્ચમાર્ક નિફ્ટીમાં દેખાય છે કે અહીંયા પર કન્સિસ્ટન્ટલી વધારો હોઈ શકે અહીંયાથી પણ. પણ દેટ્સ ધ પોઈન્ટ રાઈટ, કારણ કે લાર્જ કેપમાં અત્યારના આપણે સો કોલ્ડ બ્રોડર માર્કેટ્સ કરતાં વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અગર આપણે જોઈએ તો એક કમ્ફર્ટેબલ ઝોનમાં છીએ. પણ બ્રોડર માર્કેટ્સ જે રીતના હિપ્સ એન્ડ બાઉન્સીસથી ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે, 50,000ને પાર ઇન્ડાઇસ જતો રહ્યો છે, કઈ રીતના તમે જોયો છો? શું તમે અહીંયા નિવેશ કરશો, કમ્પ્લીટલી અવોઇડ કરશો કે સિલેક્ટેડ કાઉન્ટર્સમાં જશો, અને ઇફ યસ કયા એરિયાઝ તમને અહીંયા પસંદ પડશે? અને સિમિલરલી લાર્જ કેપમાં તમે કયા એરિયાઝ પર ફોકસ કરી રહ્યા છો? ઓફકોર્સ તમે કહ્યું કે BFSI, ઓટો, હેલ્થકેર તમને ગમે છે, પણ બીજા કોઈ એરિયાઝ? તો જસ્ટ એક મિડ એન્ડ સ્મોલ કેપની અંદર એક જનરલી કહી દઉં કે આપણે જોયું છે કે ઘણો મોટો ઉછાળો આવ્યો છે મિડ એન્ડ સ્મોલ કેપમાં. એની અંદર બીજા ઘણા બધા કારણો છે, જે એટલે કે ઇન્ડેક્સની અંદરમાં એલોકેશન અમુક સેક્ટર્સનું બહુ ઓછું છે કે એની અંદર એટલી મોટી લાર્જ કેપ કંપનીઓ નથી, તો એના લીધે ત્યાં આગળ એની અંદરમાં એ સેક્ટરનું એલોકેશન દેખાતું નથી. જે રીતે સ્પેશિયાલિટી કેમિકલ છે કે પછી ડિફેન્સ સેક્ટર છે કે એ બધા એરિયા લાર્જ કેપની અંદરમાં કવર્ડ નથી, આપણે ઇન્ડેક્સની અંદર રિપ્રેઝન્ટેશન નથી. તો જ્યારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં મેક ઇન ઇન્ડિયાની અંદર જે પહેલ કરી છે ગવર્મેન્ટ તરફથી, તો એ બધાની અંદરમાં જે ઉછાળો આવ્યો છે એના લીધે મિડ એન્ડ સ્મોલ કેપની અંદર આપણે ઉછાળો ઘણો સારો જોયો છે. તો અમને એ લાગે છે કે ગવર્મેન્ટની જે પોલિસીસ છે અને જે કન્ટિન્યુટી છે, લાઈક મેક ઇન ઇન્ડિયા, તો એટલે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની અંદરમાં, ડિજિટલ ઇન્ડિયા, તો આઈટી સેક્ટરની અંદરમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે તો એ કન્ટિન્યુ સારી રહે, અને ડિફેન્સની અંદરમાં સારું એલોકેશન થઈ રહ્યું છે. તો આ બધી જગ્યાએ કન્ટિન્યુએશન રહેશે મોમેન્ટમ, ત્યાં આગળ ન હોઈ શકે. જો સાયક્લિકલ અમુક હોય મિડ એન્ડ સ્મોલ કેપમાં, ડેફિનેટલી ત્યાં આગળ જો મોમેન્ટમ આવી હોય તો અને અર્નિંગનો સપોર્ટ કરે તો ત્યાં આગળ એક પોઝ આવી શકે ત્યાં આગળ એની અંદરમાં. દેટ ઇઝ ઓન એ બ્રોડર મિડ એન્ડ સ્મોલ કેપ સાઇડ. લાર્જ કેપની અંદરમાં ડેફિનેટલી BFSI સારું કર્યું છે. એ લોકો એટલું પાર્ટિસિપેટ નથી કર્યું, તે હજી કરી શકે છે સસ્ટેન્ડ અર્નિંગની પાછળ, તો એ કન્ટિન્યુ રહેશે. ઓટોની અંદર સારું લાગે છે. ટાઈટીની અંદરમાં નો ડાઉટ રિઝલ્ટ એટલું સારું નથી આવ્યું, અને આ ક્વાર્ટરના નંબર પણ થોડાસા ડિપ્રેસ જ રહેવાના છે, કારણ કે આપણે ગ્લોબલી જોઈ રહ્યા છે કે ત્યાં આગળ નથી આવી રહ્યું. પણ અહીંયાથી જે ધારણા કરી રહ્યા છે કે આગળ જે જતા યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે તો ત્યાં આગળ ડિમાન્ડ વધારે આવશે અને ત્યાં આગળથી ગ્રોથ આવશે, તો માર્કેટ ક્યારે પણ આગળ જોઈ છે, ફોરવર્ડ લુકિંગ હોય છે. તો એ હિસાબે જોવા જઈએ તો માઇટ બી આ એક અંડરડોગ સેક્ટર હોઈ શકે, જ્યાં આગળ અર્નિંગ ગ્રોથ પાછળથી આવવાનું છે અને અત્યારથી ત્યાં આગળ જોવાનું ચાલુ કરી શકાય. ઇમર્જિંગ બાસ્કેટમાં આપણા અત્યારના ઇન્ડિયા ઇઝ ધ પ્રાઇમ ડેસ્ટિનેશન ટુ ઇન્વેસ્ટ. પણ જે રીતના પાછલા દિવસોમાં આપણે ચાઇના તરફથી જે મેન્યુફેક્ચરિંગના નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે, જે રીતના ત્યાં આપણે હવે થોડા રિકવરીની શરૂઆત થતાં જોઈ રહ્યા છે, જે રીતના ડિમાન્ડમાં પણ આપણે એક ત્યાં પિકઅપ થતા જોઈ રહ્યા છે. US માર્કેટ્સ એક ઓફકોર્સ એક પોઝિટિવ ટ્રેજેક્ટરી પર ચાલી રહ્યા છે. જાપાન અને બીજી જે ઇમર્જિંગ માર્કેટ્સમાં આપણે એશિયન કન્ટ્રીઝમાં જોઈએ તો સારી એવી મૂવમેન્ટ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ટુવર્ડ્સ, જો આપણે ફંડ એલોકેશન જોઈએ તો અત્યારના મેક્સિમમ અત્યારના મે બી ઇન્ડિયા ઇઝ ધ પ્રિફર્ડ ડેસ્ટિનેશન, બટ ડુ યુ સી દેટ ડેમ્પનિંગ ફર્ધર આગળ જતા? તમે જે પોઈન્ટ કીધા સાચા છે કે ચાઇનામાં અત્યારના ડેટા થોડા સારા આવી રહ્યા છે, પણ ત્યાંની માર્કેટ તમે જોશો છેલ્લા 3 વર્ષમાં સારું એવું કરેક્શન આવી ગયું છે. તો એ ઓલરેડી રિફ્લેક્ટ કરી રહ્યું છે કે બેઝ નાનો છે, એના લીધે એનો ગ્રોથ નંબર થોડો બેટર દેખાય છે. અને એની વિશે ચાઇના અને ઇન્ડિયાનું કમ્પેરિઝનમાં આપણે ઘણા હજી બહુ મોટો ડિફરન્સ છે એની અંદરમાં, બીકોઝ ચાઇનામાં જે કાઇન્ડ ઓફ જેટલી સાઇઝની માર્કેટ છે એની સામે ઇન્ડિયાની માર્કેટ ઘણી નાની છે એની સામે જોવા જઈએ તો ડેફિનેટલી ચાઇનામાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે, પણ ઇન ટર્મ્સ ઓફ પરફોર્મન્સ એ લોકો છેલ્લા 3 વર્ષમાં હાર્ડલી કાંઈ મીન્સ નેગેટિવ પરફોર્મન્સ છે ત્યાં આગળ. જ્યારે કે ઇન્ડિયાને જોવા જઈએ ફ્રોમ ધ ગ્લોબલ પર્સપેક્ટિવ, ઇન્ડિયાનો GDP ગ્રોથ 7.6%ની આસપાસ હશે એક્સપેક્ટેશન છે. FY24 આપણે એક્ઝિટ કરશું તો હાઈએસ્ટ ગ્રોથ માર્કેટ છે. તો જ્યાં આગળ ગ્રોથ સારો હોય, પોઝિટિવિટી હોય ઇન ટર્મ્સ ઓફ સ્ટેબિલિટી ઓફ ગવર્મેન્ટ, તો ડેફિનેટલી ફ્લોઝ એ બાજુ આવવાના કન્ટિન્યુટી રહે એ પોઈન્ટ ઓફ વ્યૂથી.
તો અમને એ લાગે છે કે જ્યારે જીડીપી ગ્રોથ આટલો સારો થઈ રહ્યો છે તો ગ્લોબલ માર્કેટ આ ઇન્ડિયાને એવોઇડ ન કરી શકે અને ત્યાં આગળ એલોકેશન એ લોકોને ગ્રેજ્યુઅલી વધારતા રહેવું પડશે અને ઇન્ડિયાનું વેટેજ ઇન ઓવરઓલ માર્કેટની અંદર ગ્રેજ્યુઅલી વધતું જ જશે. જે અત્યારે ઓલરેડી વધ્યું છે હજી પણ વધતું જશે એમએસસીઆઈ ઇન્ડેક્સ કે જે ગ્લોબલ બેન્ચમાર્ક છે એની અંદર. સો China+1નો કેટલો આપણે એડવાન્ટેજ લઈ રહ્યા છીએ અત્યારના કે હજી પણ વધારે લઈ શકીએ છીએ બિકોઝ વર્લ્ડ ઇઝ ફાઇન્ડિંગ સોલ્યુશન ટુ ચાઇના. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યાર સુધીમાં જે પણ આપણી પોલિસીઝ અને રિફોર્મ્સ આવ્યા છે ટુ ટેક એડવાન્ટેજ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા સેક્ટર્સને વધારે ફાયદો થયો છે અને આગળ જતાં થઈ શકે છે? China+1 આઈ થિંક સો એ ડેકેડલ સ્ટોરી છે એક રીતે જોવા જઈએ તો. પણ આપણે ચાઇનાની કમ્પેરમાં ઇન ટર્મ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ આપણે ઘણા પાછળ છે એ લોકો કરતા. તો એક ઘણો મોટો સ્કોપ છે જે આપણે આગળ વધારી શકીએ છીએ કે ત્યાં આગળ આપણે ગ્લોબલમાં માર્કેટ શેર લઈ શકીએ છીએ. પણ એના માટે જે ગવર્મેન્ટનું જે અત્યારના પોલિસીસ છે મેક ઇન ઇન્ડિયાની અંદરમાં પીએલઆઈ સ્કીમ્સ જે લાવી રહ્યા છે અને એના લીધે આપણને જે બેનિફિટ થશે જે આપણે લાંબા ગાળામાં એનો દેખાશે એની અંદરમાં. પણ એની અંદરમાં છે કે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી હશે અને મારા હિસાબે કે હજી તો આપણે જસ્ટ સ્ક્રેચ કર્યું છે. ઘણી મોટી જગ્યા છે જ્યાં આગળ આપણે જઈ શકીએ. જે આપણે તમને ક્યાં ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે આ બાબતમાં? આઈ થિંક સો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો ઈએમએસ કરીને આઈટીની અંદરમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ છે. તો આઈટી સોફ્ટવેર એક્સપોર્ટમાં આપણે આગળ છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કે ગ્લોબલ સોર્સ આપણે અહીંયા આગળ મેન્યુફેક્ચરિંગનું સપોર્ટ કરીએ તો એ એસેમ્બલી સિસ્ટમ્સ ને એ બધું જે આગળ ગવર્મેન્ટ પ્રોત્સાહન આપી રહી છે, સેમિકન્ડક્ટર પોલિસી બનાવેલી ઘણી બધી કંપનીઓએ ઇન્વેસ્ટ કર્યું છે, તો એનો બેનિફિટ આપણે આગળ જોઈ શકીએ. ફ્રોમ ઇન્ડેક્સ માર્કેટ પર્સપેક્ટિવ ઈએમએસ એઝ એ સેક્ટર એક મોટો થઈ શકે છે ત્યાં આગળ કોન્ટ્રીબ્યુશન એક્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટમાં આપણે જોયું હશે કે એપલ ને આ બધા આવ્યા પછી આપણો ઘણો મોટો ટ્રેડ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટની અંદર થયું છે જે ઇનડાયરેક્ટલી આ બધી કંપનીઓને પણ સપોર્ટ કરે છે એની અંદરમાં. થર્ડ છે કેમિકલ સેક્ટર માટે બહુ કહેવામાં આવ્યું હતું પણ આઈ થિંક સો કેમિકલમાં બેઝ કેમિકલની અંદર બેકવર્ડ ઇન્ટિગ્રેશનની બહુ જરૂરત છે. ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. જે કંપની ગ્લોબલ લેવલ ઉપર એ મેન્યુફેક્ચરિંગ અને કોમ્પિટિટિવ થઈ શકશે એ લોકો ત્યાં આગળ થઈ શકશે. તો ત્યાં આગળ કામ કરવાની આપણને હજી જરૂરત છે. So then where would you concentrate on going forward? તમે શું એક મેન્યુફેક્ચરિંગ એરિયાઝ પર તમે વધારે નિવેશ કરશો? શું તમને સર્વિસ ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્શન પણ ગમશે? કારણ કે અહીંયા પણ આપણે ઓફકોર્સ આપણે ઇન્ડિયા એક સારો એવું અહીંયા કામ કરી ચૂક્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ક્યાં વધારે તમે જોઈ રહ્યા છો ઇમ્પ્રુવમેન્ટ અને પ્રોગ્રેસ? મારા હિસાબે ઇન્ડિયા ઇટસેલ્ફ ગ્રોથ ઘણો સારો થઈ રહ્યો છે. તો ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇકોનોમી ઓર યુથ ઇકોનોમી જે આપણી છે તો અહીંયા આગળ જ આપણો કન્ઝમ્પશન બેઝ ગ્રોથ ઘણો સારો રહેશે. બીએફએસઆઈ નો ડાઉટ એની બેકબોન હોય ઇકોનોમીનો તો એ કન્ટિન્યુ રહી શકે કારણ કે આપણે ઇન્ડેક્સમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ 30% વેટેજ છે બીએફએસ, 30% ઉપરનો વેટેજ છે બીએફએસઆઈની અંદરમાં. ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇકોનોમી કન્ટિન્યુ રહી શકે. એની અંદર આપણે જોવું જોઈએ કે હેલ્થ એન્ડ લીજર ક્યુએસઆર સેગમેન્ટ જે નવા સેક્ટર ઇમર્જ કરી રહ્યા છે એ કન્ટિન્યુ હોઈ શકે. ફ્રોમ એક્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઈએમએસ એઝ અ સેક્ટર ઇન ધ આઈટી સર્વિસીસમાં એક સારું યોગદાન આપશે અને સારું યોગદાન આપી શકે છે ગોઈંગ ફોરવર્ડ. તો આ અમુક સેક્ટર છે દેખાય છે કે જ્યાં આગળ હજી પણ ગ્રોથની પોસિબિલિટીઝ છે. ડોમેસ્ટિક કન્ઝમ્પશનની તમે વાત કરી અને જે પેટર્ન યુ નો ધીસ હોલ વીક આઈ હેવ બીન આસ્કિંગ કે આખી પેટર્ન ચેન્જ થતી આપણને દેખાઈ રહી છે અને એમાં તમે કયા ફેરબદલ જોઈ રહ્યા છો નંબર 1 અને કઈ રીતના તમે એના આધારે હવે નિવેશ કરવાની સલાહ આપશો? બિકોઝ જે પહેલાં આપણે જે રીતના એક્સપેન્સીસ કરતા હતા એ બદલાઈ રહ્યું છે. જે પહેલાં આપણે જેટલું સેવ કરતા હતા એ બદલાઈ રહ્યું છે. પીપલ આર more believing in experiences rather than savings. આપણે સેવિંગ્સ આપણા ઇન્ડિયન કલ્ચરમાં આપણે જોયું છે કે ઘણું બધું મોટું હોતું હોય છે પણ નાઉ દેટ ઇઝ ચેન્જિંગ એસ્પેશિયલી ઇન ધ યંગર જનરેશન વિચ ઇઝ કમિંગ. દે બિલીવ ઇન ટુડે અને પછી કાલે આપણે જોયું જશે એવું થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એ પેટર્નને અને એના હિસાબે તમે કોઈ રોકાણની સલાહ આપી રહ્યા છો કે કઈ ચેન્જીસ કરવા જોઈએ? ડેફિનેટલી આપણે જોઈએ છે એક ડિકેડલ મોટો સારો ચેન્જ થઈ ગયો છે. પહેલા આપણે એક્સપિરિયન્સ કરતા હતા ઇટ મીન્સ આપણે પહેલા
પહેલા જોતા હતા કે પહેલા આપણે સેવિંગ સૌથી વધારે મોટું હતું અને સ્પેન્ડ થોડું બહુ લિમિટેડ હતું. એના પછી જમાનો આવ્યો કે અર્નિંગ અને સ્પેન્ડિંગ મોરલેસ ઇક્વલ થવા લાગ્યું. પણ અત્યારનું જે નવું જમાનું છે ઇટ ઇઝ સ્પેન્ડ ફર્સ્ટ અને પે લેટર જે જમાનાની તરફ આપણે જઈ રહ્યા છે યંગ જનરેશન. કે જસ્ટ એન એક્ઝામ્પલ, એપલનો નવો ફોન આવ્યો ને તો ફર્સ્ટ ડે મારી પાસે હોવો જોઈએ, હું ઈએમઆઈ પર લઈ લઈશ. બાય નાઉ પે લેટર નું પ્રચલન થઈ રહ્યું છે. તો એ રીતે જોવા જઈએ તો એ ડેફિનેટલી છે, આને આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો એ હિસાબે આપણે કન્ઝમ્પશન સેક્ટરની જે વાત કરી હતી તેની અંદરમાં અમે જોઈ રહ્યા છે કે હોટલ લીઝર્સ કે એક્સપિરેશન્સ જે વધી રહી છે કે બહાર ફરવાનું, હોટલ્સમાં જવાનું ને લીઝર્સ એક્ટિવિટી વધી રહી છે. તો એક સેક્ટરની અંદર એક સારો ગ્રોથ આવી રહ્યો છે. એની અંદરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટર આમ જોઈ કહી શકાય. એની અંદરમાં સબ સેગમેન્ટ પહેલા આપણે જોતા હતા કે મહિનામાં એકવાર બહાર જઈને જમવાનું કે મોલ્સ હતા નહીં ને એ રીતે હતું. આજે જોવા જઈએ તો એવરી લુક્સ એન્ડ કોર્નર્સ પર નવા મોલ્સ આવી રહ્યા છે, એક્સપિરિયન્સીસ નવા આવી રહ્યા છે. તો QSR ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ એઝ અ સેગમેન્ટ એક સારો ગ્રોથ કરી રહ્યું છે અને બૂમ કરી રહ્યું છે. સો દેટ કાઇન્ડ ઓફ એન એક્સપિરિયન્સ છે. ન્યૂ એજ કંપનીઝ લાઈક ઝોમેટોઝ ને એ છે કે ઓનલાઈન તમારે ઓર્ડરિંગ કરવું હોય તો દેટ કાઇન્ડ ઓફ એક સેગમેન્ટ એક વધી રહ્યો છે. તો આ બધા સેગમેન્ટ છે જે ન્યૂ એસ્પિરેશન ને ફોલો કરે છે અને એ કરે છે. તો આ બધા સેગમેન્ટ એક કન્ટિન્યુ ગ્રો કરી શકે. ધી અધર એરિયા જે હું ટચ અપોન કરવા માંગીશ, જેમાં આપણે ઘણું બધું કામ જોઈ રહ્યા છે, બિકોઝ ઇન્ડિયા ઇઝ હવે એક ટ્રાન્સફોર્મેશન થ્રુ જઈ રહ્યું છે. પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ માટે હોય, આપણે જોઈ રહ્યા છીએ ચારે બાજુ આપણું કામ ચાલી રહ્યું છે. પીપલ આર ઇમ્પ્રુવિંગ ધેર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, અને એમાં રિયાલિટી સેક્ટર એટલે જુઓ બધા એક અપગ્રેડ કરી રહ્યા છે. પછી એ કાર્સ હોય કે ઘર હોય કે ઓફિસીસ હોય. અને ત્રીજું એક જે એરિયા છે જેમાં આપણે સારી એવું જોઈ રહ્યા છીએ એ છે એમ્યુનિટીઝ જે બિલ્ડઅપ થઈ રહી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે સેક્ટર્સ છે ને આ જે વર્ટિકલ્સ છે, એમાંથી તમે ક્યાં નિવેશ કરશો? ડેફિનેટલી એટલે આપણે જોઈ રહ્યા છીએ કે રિયલ એસ્ટેટ એક સારો એક ગ્રોથ થઈ રહ્યો છે અને પ્રીમિયમ રિયલ એસ્ટેટની અંદરમાં ડિમાન્ડ વધારે આવી રહી છે રેધર દેન ધ બેઝિક એટલે પ્રીમિયમની સિવાય જે માસ હાઉસિંગ હોય ત્યાં આગળ એટલો ગ્રોથ નથી, પણ પ્રીમિયમમાં છે તો એસ્પિરેશન વધી રહ્યું છે એ બાજુ. ઇવન આપણે ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા જઈએ તો એસયુવી નો ગ્રોથ ઘણો વધારે છે કમ્પેર ટુ ધ એન્ટ્રી લેવલ કારની સામે. તો એ દેખાઈ રહ્યું છે કે એસ્પિરેશન લેવલ્સ ઇમ્પ્રુવ થઈ રહી છે અને ત્યાં આગળ ડિમાન્ડ વધી રહી છે. ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી, આપણે સ્પેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી, કન્ઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો જેવી રીતે ઇન્ડિયા ગ્રો કરી રહી છે, પર કેપિટા ઇન્કમ વધી રહી છે, તો એના હિસાબથી આ સ્પેન્ડિંગ પાવર પણ વધી રહ્યો છે ને આ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં આવી રહી છે. તો આ જે ગ્રોથ છે જે આપણને ઇન્ડિયાને આગળ જઈને જે મોદીજીનું સપનું છે કે આપણે વિકસિત ભારત બનશું 2047, આ એક ફેઝ છે કે જ્યાં આગળ આપણે અર્નિંગ જીડીપી ગ્રોથ થાય છે જે ટ્રાન્સલેટેડ અર્નિંગ ગ્રોથ અને એ સ્પેન્ડિંગમાં દેખાય છે. કમિંગ ટુ મ્યુચ્યુઅલ ફંડ્સ, અહીંયા આપણે લિક્વિડિટી જ્યારે આપણે ઘણી બધી છે માર્કેટમાં અને ઘણું બધું રોકાણ અહીંયાથી આવી રહ્યું છે, કઈ રીતના તમે ઇનફ્લો જોઈ રહ્યા છો? શું આ એક કન્ટિન્યુઅસ ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો? ત્યાં કોઈ તમને કોઈ સેટબેક્સ દેખાઈ રહ્યા છે? અને આગળ જતાં કયા એવા ફંડ્સમાં તમે નિવેશ કરવાની અત્યારના સલાહ આપી રહ્યા છો? મ્યુચ્યુઅલ ફંડ વેરી સ્પેસિફિક ફંડ સાઇઝ મને એટલું ધ્યાનમાં નહીં હોય, પણ એક જનરલી જોવા જઈએ તો લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂથી કહેવા જઈએ તો ડોમેસ્ટિક લિક્વિડિટી સારી એવી અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટની તરફ પહેલા જે સેવિંગ્સમાં જતી હતી, બેંક્સમાં જતી હતી, એની બધે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટમાં આવી રહી છે. અને આ તો હજી ટીપ ઓફ ધ આઇસબર્ગ છે, જે આપણે હજી એની સાઇઝ તો અથવા પેનિટ્રેટ કરતું ઘણું મોટું માર્કેટ છે. તો આ જે ફ્લો છે એ કન્ટિન્યુઅસ છે અને લોકોને સમજાઈ ગયું છે કે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જોવા જાઓ તો અહીંયા આગળ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તો કેપિટલ માર્કેટ એક સારો સેગમેન્ટ છે અને ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય. તો મારા હિસાબે અહીંયા કન્ટિન્યુઅસ થતું રહેશે. માર્કેટમાં જ્યારે પણ કરેક્શન આવશે ત્યારે કદાચ આપણે જોઈ શકીએ થોડું સ્લોડાઉન થયું, પણ અત્યારના દેખાઈ નથી કે ત્યાં આગળ કોઈ સ્લોડાઉન થઈ રહ્યું હોય એ રીતે. જી, ઓન ધેટ નોટ રિકેશજી, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો CNBC પ્રચાર સાથે. નમસ્કાર.